આજે આરપી એક્ટ જે છે એનો સેક્શન 8 જે છે એ થોડા સમયથી ખૂબ જ ચર્ચામાં છે, તો આપણે એની થોડી ચર્ચા કરીએ. આ ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે. આ એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિકની કેટેગરીમાં પણ આવે છે. જીપીએસસી મેઇન્સની અંદર 15 માર્કની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે અને 1 માર્કની અંદર પણ વારંવાર પ્રિલિમ્સમાં પ્રશ્ન પૂછાતો હોય છે. પહેલાં સમજીએ કે આરપી એક્ટ શું છે. ઘણી બધી વાર આને આરપી એ પણ કહેવામાં આવે છે. આરપી એક્ટ છે રિપ્રેઝન્ટેશન્સ ઓફ પીપલ્સ એક્ટ. રિપ્રેઝન્ટેશન્સ ઓફ પીપલ્સ એક્ટ આવા બે એક્ટ છે, રિપ્રેઝન્ટેશન્સ ઓફ પીપલ્સ એક્ટ 1950 અને 1951. આપણે જેની વાત કરવાની છે એ આ 1951 વાળાની કરવાની છે. 1950માં જે એક્ટ આપેલો છે એ વોટર એટલે કે મતદાતાને લાગુ પડે છે અથવા ઇલેક્શન પ્રોસિજર ચૂંટણી કરવા માટેની જે બધી પ્રક્રિયા છે એની માટેનો છે. જ્યારે 1951નો જે છે એ રિપ્રેઝેન્ટેટિવ માટેનો છે, એટલે કે MP MLA એ બધા લોકો માટેનો છે. જે રિપ્રેઝેન્ટેટિવ લોકો છે એટલે કે જે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે એની માટેનો છે. તો આરપી એક્ટ RPA 1951 એનો સેક્શન 8 એની 8મા નંબરનો અનુચ્છેદ 8મા નંબરની કલમ જે છે એ કોની વાત કરે છે, તો એ ડીલ્સ વિથ ડિસ્ક્વોલિફિકેશન ઓફ ધ રિપ્રેઝેન્ટેટિવ ઓન કન્વિક્શન ઓફ સર્ટિન ઓફેન્સીસ. એટલે કે જો આપણા જે રિપ્રેઝેન્ટેટિવ એટલે કે આપણા MP MLA લોકો અથવા તો આપણા જે પ્રતિનિધિત્વ લોકો એ જનતાએ જેને ચૂંટી અને મોકલેલા છે એ લોકો જો અમુક સર્ટિન ઓફેન્સીસ અમુક પ્રકારના ગુના કરી નાખે તો એ લોકો કેવા થઈ જાય, ડિસ્ક્વોલિફાઈ થઈ જાય. એટલે કે એવો પોતાનું MP અને MLA પદ જે છે એ ગુમાવી દે, MP અને MLAમાંથી નીકળી જાય. જેમ કે હમણાં અત્યારે થોડા સમય પહેલાં રાહુલ ગાંધી જે છે એને ડિસ્ક્વોલિફાઈ કરી દેવામાં આવેલા હતા. સુરત કોર્ટ દ્વારા જે છે એને ડિસ્ક્વોલિફાઈ કર્યા હતા. તો એ ત્યારથી જ આ 8મા નંબરનો સેક્શન ખૂબ ચર્ચામાં છે. તો સેક્શન 8 ક્યાં આપેલો છે? આરપી એક્ટ 1951ની અંદર આપેલો છે અને એ કોની સાથે ચર્ચા કરે છે? ડિસ્ક્વોલિફિકેશનની વિશે ચર્ચા કરે છે. પ્રિલિમ્સમાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ જશે કે આ ડિસ્ક્વોલિફિકેશન માટે આરપી એક્ટની કયો અનુચ્છેદ કઈ કલમ જે છે એ જવાબદાર છે? તો કલમ નંબર 8. નાની તલાટી લેવલની અંદર પણ આ 8 નંબરની કલમવાળો પ્રશ્ન પૂછાઈ શકે. હવે વાત કરીએ કે આજે 8મા નંબરની જે કલમ જે છે, તો આ 8 નંબરની કલમ જે છે એની અંદર ટોટલ 4 અલગ અલગ સબસેક્શન છે. 8 ક્લોઝ 1, 8 ક્લોઝ 2, 8 ક્લોઝ 3 અને 8 ક્લોઝ 4. અને આની અંદર પણ વાત કરીએ તો 8 ક્લોઝ 4 જે છે એને સુપ્રીમ કોર્ટે હટાવી દીધેલી છે લીલી થોમસ કેસની અંદર. તો અત્યારે બચી છે ખાલી 8.1, 8.2 અને 8.3. પરંતુ આપણે ચારેય વિશે ચર્ચા કરી લઈએ. 8.1 નંબરની કલમ શું કહે છે? 8.1 નંબરની કલમ એવું કહે છે કે જો કોઈ વ્યક્તિ જે છે એનો ગુનો સાબિત થઈ ગયો છે, કન્વિક્ટ થઈ ગયો છે, એટલે એ ગુનાની અંદર જે છે એ અપરાધી સાબિત થઈ ગયો છે. અહીંયા બે શબ્દ આવે, એક તો કન્વિક્ટ અને એક તો એક્યુઝડ. એક્યુઝડનો મતલબ શું? આરોપ મૂકો, કોઈ વ્યક્તિ ઉપર આરોપ મૂકો. આરોપ તો ગમે એની ઉપર મૂકી શકે, પરંતુ કન્વિક્ટ જે છે ને એ ખતરનાક વસ્તુ છે. કન્વિક્ટનો મતલબ કે ગુનો સાબિત થઈ ગયો, એ જે છે એ દોષી સાબિત થઈ ગયો. કોર્ટમાં કેસ ચાલતો હોય ત્યારે એ કન્વિક્ટ ન હોય, કોર્ટમાં કેસ ચાલતો હોય ત્યારે તો એ એક્યુઝડ એટલે કે આરોપી હોય. પરંતુ જેવો કેસ પતે અને જજ જે છે એને દોષી સાબિત કરે પછી એ શું થાય? કન્વિક્ટ એટલે કે દોષી થાય. એ નિર્દોષ પણ બની શકે છે, બરાબર. નિર્દોષ થઈ જાય તો વાત પતી જ જાય, તો એ કન્વિક્ટ હોય નહીં. તો જો કોઈ વ્યક્તિ કન્વિક્ટ એટલે કે દોષી સાબિત થઈ જાય અમુક કેસની અંદર, અમુક ઓફેન્સીસની અંદર, અમુક ગુનાની અંદર જો એનો ગુનો સાબિત થઈ જાય તો એનું કેન્ડિડેચર જતું રહે છે, એટલે કે એ ડિસ્ક્વોલિફાઈ થઈ જાય છે. એ પોતાનું MP અને MLAનું પદ જે છે ગુમાવી દે છે. કયા ગુના? તો અમુક ગુના કે જે IPC ઇન્ડિયન પિનલ કોડની અંદર આપેલા છે, અમુક ગુના કે જે પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ એક્ટની અંદર આપેલા છે. પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ એક્ટ કોની સાથે સંબંધિત છે? તો કે અનટચેબિલિટી, અસ્પૃશ્યતા સાથે સંબંધિત અને SC ST લોકોને સિવિલ લિબર્ટી આપવા માટેની સંબંધિત છે. પછી જો યુઆપા અંતર્ગત અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ અંતર્ગત અમુક ગુના કરેલા હોય, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ ભ્રષ્ટાચાર સંબંધી અમુક ગુના કરેલા હોય, પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ એક્ટ અંતર્ગત અમુક ગુના કરેલા હોય, તો આવા અમુક જો ગુના એણે કરેલા હોય તો એ ડિસ્ક્વોલિફાઈ થઈ જાય. હવે સમજો, અહીંયા આખું તમે ડિટેલમાં યાદ નથી રાખવાનું. હવે IPCની અંદર તો ઘણા બધા ગુના છે, આ પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સમાં ઘણા ગુના છે, યુઆપામાં પણ ઘણા ગુના છે. તો પણ આ બધા ગુના નહીં, પણ આમાંના અમુક ગુના કર્યા હોય તો એ જે છે એ એનું કેન્ડિડેચર જતું રહે. પણ એ કયા ગુના એ તમારે યાદ રાખવાનું નથી. તમારે ખાલી એટલું યાદ રાખવાનું, IPCના અમુક ગુના, પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સના અમુક ગુના, યુઆપાના અમુક ગુના, PCF પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટના અમુક ગુના, PTF જે પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ એક્ટ એના અમુક ગુના, તો એનું જે છે એ જે કેન્ડિડેચર જે છે એ જતું રહે. હવે આ કેન્ડિડેચર જતું રહે તો પછી શું થાય? હવે માની લો કે કેન્ડિડેચર જતું રહ્યું, એનું સભ્યપદ રદ થઈ ગયું, એ ડિસ્ક્વોલિફાઈ થઈ ગયું. એની પછી શું? તો એની પછી જે આ સેક્શન 8 એવું કહે છે કે માની લો કે એને 5 વર્ષની સજા થઈ, 5 વર્ષની સજા થઈ. 2020ની અંદર એને 5 વર્ષની સજા થઈ, તો એની સજા ક્યારે પૂરી થાય? 2025ની અંદર. તો શું 2025ની અંદર એ ચૂંટણી લડી શકે? તો કે ના, ન લડી શકે. શું 2026માં લડી શકે? તો કે ના, 2026માં ન લડી શકે. એ જેલમાંથી બહાર આવે, જેલમાંથી બહાર આવ્યાના 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકતો નથી. જેલમાંથી બહાર આવ્યા પછી પણ 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકતો નથી. 4 કલમની અંદર એ જ કીધેલું છે. તો આ 6 વર્ષનો આંકડો પણ યાદ રાખજો. જેલમાંથી બહાર નીકળ્યા પછી પણ 6 વર્ષ સુધી ચૂંટણી ન લડી શકે. હવે આપણે જોઈએ કે 8 ક્લોઝ 2. 8 ક્લોઝ 2 શું કહે છે? 8 ક્લોઝ 2 એવું કહે છે કે જો કોઈ વ્યક્તિ એવો
એવો ગુનો કરી નાખે કે જે હોર્ડિંગ સંબંધિત હોય. હોર્ડિંગ એટલે કે સંગ્રહખોરી. માની લો કે કોઈ ઘઉં ચોખા અમુક સરકારે કોઈ વસ્તુ કીધેલી છે કે જેનો સંગ્રહ કરવાની ના પડી છે, પણ તોય તે એનું એ હોર્ડિંગ સંગ્રહખોરી કરી નાખે. પ્રોફિટરિંગ કરે. પ્રોફિટરિંગ કરે એટલે કે અમુક વધારે પડતો પ્રોફિટ કમાઈ લે, વારંવાર પ્રોફિટ જ કમાઈ લે, લોકોને જનતાને એક્સપ્લોઇટ કરીને મોટા પ્રમાણમાં પ્રોફિટ કમાય. પછી એડલ્ટરેશન ઓફ ફૂડ એટલે કે ખોરાકની અંદર અમુક પ્રકારની એડલ્ટરેશનનો મતલબ થાય ભેળસેળ. ખોરાકની અંદર અમુક પ્રકારની ભેળસેળ કરે. અમુક ડ્રગ્સ, દારૂ ને એવું બધું બનાવે, ડ્રગ્સની અંદર એડલ્ટરેશન કરે, દવાની અંદર ભેળસેળ ને એવું બધું કરે, તો પણ એનું કેન્ડિડેચર એનું જે છે ડિસ્ક્વોલિફાઈ થઈ જાય છે. માની લો કે ડોવરી પ્રોહિબિશન એક્ટ એટલે કે દહેજ પ્રતિબંધક ધારા અંતર્ગત એની ઉપર અમુક પ્રકારના ગુના થઈ ગયા હોય તો પણ એનું કેન્ડિડેચર 8 ક્લોઝ 2 અનુસાર જતું રહે છે. સમજી ગયા? 8 ક્લોઝ 1 ની અંદર અલગ અલગ આઈપીસીના કાયદા હતા, યુઆપા હતો, પછી પીસી પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હતો, ટેરરિઝમ એક્ટ હતો, સિવિલ રાઇટ્સ એક્ટ હતો, એ બધા કાયદા હતા. જ્યારે 8 ક્લોઝ 2 ની અંદર શું હતું તો કે 8 ક્લોઝ 2 ની અંદર પણ એનું કેન્ડિડેચર જતું રહે જો એ પ્રિવેન્શન ઓફ ડોરી એક્ટ અંતર્ગત કાર્ય કરે, ખોરાકની ભેળસેળ કરે, એડલ્ટરેશન કરે, ડ્રગ્સનું એડલ્ટરેશન કરે, હોર્ડિંગ કરે એટલે કે સંગ્રહખોરી કરે, પ્રોફિટિંગ કરે, આવું બધું કરે તો એનું કેન્ડિડેટ જતું રહે. કોની અનુસાર તો કે 8 ક્લોઝ 2 અનુસાર. હવે 8 ક્લોઝ 3 અનુસાર શું વાત કરે છે એ આપણે જોઈએ. 8 ક્લોઝ 3 એવું કહે છે કે આની અંદર પણ જો છે ને એ એનું કેન્ડિડેચર એટલે કે ડિસ્ક્વોલિફાઈ થઈ જશે. ક્યારે? જો એ કોઈ પણ ગુના માટે જો એને 2 વર્ષ કરતાં વધારે જેલની સજા થઈ જાય ને, કોઈ પણ ગુના માટે 2 વર્ષ કરતાં વધારે જેલની સજા એને જો થઈ જાય તો એ શું થઈ જાય તો એ ડિસ્ક્વોલિફાઈ થઈ જાય. તો પછી એ જે છે એ MP MLA રહી શકશે નહીં, એનું સભ્યપદ કેવું થઈ જશે? રદ થઈ જશે. જો ઉપર 8 ક્લોઝ 1 ની અંદર અને 8 ક્લોઝ 2 ની અંદર અમુક પ્રકારના ગુના લખેલા હતા કે આઈપીસી અંતર્ગત અથવા એડલ્ટરેશન ભેળસેળ અંતર્ગત અથવા તો ડોવરી એક્ટ અંતર્ગત, જ્યારે 8 ક્લોઝ 3 માં તો શું કહે છે? 8 ક્લોઝ 3 માં એમ કહે છે ગુનો કયો છે એની હારે કોઈ લેવા દેવા નથી. જો એને 2 વર્ષ કરતાં વધારેની સજા મળી, 2 વર્ષ કરતાં વધારેની સજા માટેનો જે ગુનો જે છે એમાં એ કન્વિક્ટ સાબિત થઈ ગયો એટલે કે દોષી સાબિત થઈ ગયો, કોર્ટની અંદર દોષી સાબિત થઈ ગયો, તો તરત જ એનું સભ્યપદ જે છે એ રદ થઈ જશે. 8 ક્લોઝ 3 એવું કહે છે. બરાબર. અને પછી પ્રશ્ન એ થાય કે તો પછી એ ડિસ્ક્વોલિફાઈ થઈ ગયું, એનું કેન્ડિડેચર રદ થઈ ગયું. બરાબર. તો પછી એ માની લો કે 5 વર્ષની સજા પડી, 2020 ની અંદર 5 વર્ષની સજા પડી, તો શું 2025માં ચૂંટણી લડી શકે? તો કે ના, ન લડી શકે. તો ક્યારે લડી શકે? બહાર નીકળ્યાના, રિલીઝ થયાના, બહાર નીકળ્યાના 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકતો નથી. તો 6 વર્ષનો સમયગાળો યાદ રાખવાનો છે. હવે વાત કરીએ કે 8 ક્લોઝ 4 શું છે. તો 8 ક્લોઝ 4 જે છે ને એ મેં તમને કીધું એમ સુપ્રીમ કોર્ટે રદ કરી નાખી છે, પણ 8 ક્લોઝ 4 શું છે એ આપણે કહી દઈએ. 8 ક્લોઝ 4 ની અંદર એવું લખેલું હતું કે માની લો કે એને 2 વર્ષની સજા થઈ ગઈ. આ 8 ક્લોઝ 3 જે છે ને હકીકતમાં એનો લૂપ હોલ 8 ક્લોઝ 4 ની અંદર હતો. 8 ક્લોઝ 3 માં શું કીધું હતું કે 2 વર્ષથી વધારની સજા મળે તો એનું સભ્યપદ રદ થઈ જાય. તો 8 ક્લોઝ 4 એવું કીધું હતું જો 2 વર્ષની સજા મળી એને, 2 વર્ષની સજા કોર્ટે 2 વર્ષની સજા એને સાબિત કરી દીધી, પરંતુ જો એના 90 દિવસની અંદર એ અપીલ ફાઇલ કરી દે ને, અપીલ ફાઇલ કરી દે ઉપલી કોર્ટની અંદર, માની લો કે નીચલી અદાલતે સજા આપી અને એના 90 દિવસની અંદર એ હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં અથવા ડિસ્ટ્રિક્ટ અદાલતની અંદર કોઈ પણ ઉપરની કોર્ટની અંદર જો એ 90 દિવસની અંદર અપીલ ફાઇલ કરી દે તો તાત્કાલિક એનું સભ્યપદ રદ નહીં થાય. એનું સભ્યપદ રદ થતાં વાર લાગશે. બરાબર. તાત્કાલિક નહીં છે. પરંતુ તો તમને એવું લાગશે કે ભાઈ આવી વસ્તુ હતી. બરાબર. તો આ રાહુલ ગાંધીએ તો સુરત હાઈકોર્ટે એને આ બધું એની સજા આપી 2 વર્ષની, તો એની ઉપર એને હાઈકોર્ટ ઉપર અપીલ કરી, સુપ્રીમ કોર્ટ ઉપર અપીલ કરી, તો એનું કેન્ડિડેચર તો રદ થઈ ગયું હતું. તો એ એટલા માટે થઈ ગયું હતું કારણ કે મેં તમને કીધું કે 8 ક્લોઝ 4 જે છે એને શું સુપ્રીમ કોર્ટે રદ કરી નાખી છે. સુપ્રીમ કોર્ટે લીલી થોમસ કેસની અંદર એ રદ કરી નાખેલી છે. પણ શું છે આ 90 દિવસવાળો મામલો જે છે એ તમને ખબર હોવી જોઈએ. તો આવી બધી વસ્તુ છે. બીજી વાત કરીએ કે 2013 ની અંદર પટણા હાઈકોર્ટે એવું પણ કીધેલું હતું કે જો કોઈ વ્યક્તિ જે છે એ પોલીસ કસ્ટડીની અંદર છે એટલે કે જ્યુડિશિયલ કસ્ટડીની અંદર છે ને તો એ ઇલેક્શન ચૂંટણી પણ લડી શકતો નથી. પરંતુ જો એને પ્રિવેન્ટિવ ડિટેન્શન અંતર્ગત રાખવામાં આવેલો હોય તો એ ચૂંટણી લડી શકે છે. બીજો પ્રશ્ન અહીંયા હું તમને એ પણ સમજાવી દઉં, જો કોઈ વ્યક્તિ જેલમાં છે, જેલમાં પણ માની લો કે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, પોલીસ કસ્ટડીમાં છે, તો એ મત પણ આપી શકતો નથી. બરાબર. જો જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, પોલીસ કસ્ટડીમાં છે તો ચૂંટણી લડી શકતો નથી. એવું કોણે કીધું? એવું પટના હાઈકોર્ટે કીધેલું છે. પરંતુ એ મત પણ આપી શકતો નથી એવું કોણે કીધું? તો એવું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ભારતના ચૂંટણી પંચે કીધેલું છે. તો આ 4 કલમ જે છે એ તમને ખબર હોવી જોઈએ. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ કે સેક્શન 8 RPA એક્ટ, રિપ્રેઝન્ટેશન્સ ઓફ પીપલ્સ એક્ટ 1951 ની અંદર આપેલો છે. 8મા નંબરની કલમ, 8મા નંબરનો અનુચ્છેદ એવું કહે છે કે આપણે MP MLA જે છે એમને ડિસ્ક્વોલિફાઈ કરી શકાશે, એમનું સભ્યપદ રદ થઈ જશે જો એ અમુક પ્રકારના ઓફેન્સ, અમુક પ્રકારના ગુના જે છે એની અંદર કોન્વિક્ટ, દોષી સાબિત થઈ જશે. તો 8 ક્લોઝ 1 ની અંદર એવું કીધેલું છે કે અમુક એવા ગુના કે જે IPCમાં આપેલા છે, પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટમાં આપેલા છે, યુઆપાની અંદર આપેલા છે, PCAમાં આપેલા છે, PTA માં આપેલા છે. તો
અને એમાં જો એ દોષી સાબિત થઈ જશે તો એમાંથી બહાર નીકળ્યાના 6 વર્ષ સુધી પણ એ 6 વર્ષ સુધી એ જે ચૂંટણી લડી શકશે નહીં. 8 ક્લોઝ 2ની અંદર શું આપેલું છે કે તો કે ફૂડ એડલ્ટરેશન એટલે કે ખોરાકમાં ભેળસેળ કરશે, ડ્રગ એડલ્ટરેશન એટલે કે ડ્રગ્સમાં ભેળસેળ ને એવું બધું કરશે, હોલ્ડિંગ એટલે કે સંગ્રહખોરી કરશે, પ્રોફિટરિંગ કે એવું કંઈ કરશે, અથવા તો ડોવરી પ્રોહિબિશન એક્ટ અંતર્ગત અમુક પ્રકારનું કંઈક કાંડ કરી નાખશે એટલે કે દહેજ પ્રતિબંધક ધારા અંતર્ગત. તો 8 ક્લોઝ 2 અંતર્ગત એનું સભ્યપદ જતું રહેશે. 8 ક્લોઝ 3માં એ શું કીધું છે, એમાં ગુના નથી લખ્યા. એમ કીધું છે કે કોઈ પણ ગુના માટે 2 વર્ષ કરતાં વધારેની સજામાં જો એ કોન્વિક્ટ દોષી સાબિત થઈ જશે તો જે છે તો એનું સભ્યપદ રદ થઈ જશે. તો એ યાદ રાખવાનું છે, બરાબર. કોન્વિક્ટ થવું જરૂરી છે. એક્યુઝડ હશે તો ચાલશે, એક્યુઝડ હશે, કોર્ટમાં કેસ ચાલુ હશે તો કંઈ વાંધો નહીં. કોર્ટમાં કેસ ભલે ચાલુ રહે 5 વર્ષ 10 વર્ષ 50 વર્ષ ચાલુ રહે ત્યાં સુધી કંઈ વાંધો નથી. જો એકવાર કેસ ચાલુ રહ્યો, એકવાર કેસ પતી ગયો અને કોર્ટે જો એને કન્વિક્ટ કરી નાખ્યો તો પછી એનું સભ્યપદ જે છે એ રદ થઈ જશે. અને 8 ક્લોઝ 4 જે છે એ 90 દિવસની સમય મર્યાદા આપતા હતા, પરંતુ એ તો સુપ્રીમ કોર્ટે રદ કરી નાખી છે. તો આવા પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાતા હોય છે.